સુરતના ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલિશન મામલે હવે કાનૂની લડત વધુ તેજ બની છે. ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને નોટિસ ફટકારી હોવાની માહિતી સામે આવી છે. આજે હાઈકોર્ટ દ્વારા એસએમસીના વકીલને સમન્સ અને નોટિસ આપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં હાઈકોર્ટ તરફથી વધુ કાર્યવાહી થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. સુરતના ચકચારિત એવા નાસિરનગર ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાની મુશ્કેલીઓ હવે વધતી જોવા મળી રહી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને સમન્સ અને નોટિસ ફટકારાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ડિમોલિશન કાર્યવાહી અંગે પહેલાંથી જ અનેક સવાલો અને વિવાદ ઊભા થયા હતા. હવે મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચતા કાનૂની પ્રક્રિયા વધુ ગંભીર બની છે. હાઈકોર્ટના પગલા બાદ સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર ટકેલી છે. તો સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હાઈકોર્ટની નોટિસ આવી હોવાનું જણાવ્યું હતું. રાજન પટેલના નિવેદન બાદ ડિમોલિશન મામલે રાજકીય અને કાનૂની ચર્ચાઓ વધુ ગરમાય તેવી શક્યતા રહેલી છે. હાઈકોર્ટ મેટર છે, ખ્યાલ હશે તમને. આજે સવારે કઈ સમન્સ આવ્યો છે? એ તો તા વકીલને સમન્સ, એસએમસી ના વકીલને નોટિસ મળી હશે એટલે તેની જાણ કરી છે. એટલે દિવસ દરમિયાન ધારો કે કામગીરી થઈ હોય તે મને ખ્યાલ નથી, તે નથી ખ્યાલ. ત્યારે હવે નાસિરનગર ડિમોલિશન મામલે આગામી દિવસોમાં હાઈકોર્ટ દ્વારા વધુ સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. હવે કોર્ટે શું વલણ અપનાવે છે અને મનપા તરફથી શું જવાબ રજૂ કરાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.